ખેડૂત ભાઈઓ, ડુંગળીનું આપણું બજાર છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ઠીક પ્રમાણમાં આગળ વધી ગયું છે અને લગભગ સામાન્ય રૂપમાં જોઈએ તો એક અઠવાડિયા પહેલા ભાવોની જે સ્થિતિ હતી એ સ્થિતિમાં અને આજની સ્થિતિમાં લગભગ દોઢો ફરક પડી ગયો છે, એટલે કે દોઢ ગણો ભાવ આપણો સુધરી ગયો છે ડુંગળીના પાકમાં. હવે જે ભાવ સુધરી અને અત્યારની સપાટીએ પહોંચ્યા છે, આ સપાટી એટલે એકંદર ભાવોની ઠીક સપાટી. ડુંગળીના ભાવમાં તેજીની શક્યતાઓ હવે કેટલી છે? કારણ કે હજી આપણે તેજીની સપાટી સુધી ભાવોને પહોંચતા નથી જોઈ રહ્યા. ભાવો જ્યાં પહોંચ્યા છે એ ભાવો સુધારા સાથેના અવશ્ય છે, પણ તેજીની સપાટી સુધીના નથી. આગળના સમયમાં ભાવોમાં નજીકના જ દિવસોમાં તેજીની સપાટી સુધી આપણી ડુંગળી પહોંચી જઈ શકે કે અત્યારના સમયે જ્યાં ભાવો પહોંચ્યા છે ત્યાં ભાવો હવે સ્થિર થઈ જાય. અગર તો અત્યારે જે ભાવોમાં સુધારો આવ્યો છે આ સુધારામાં નાના મોટા ઘટાડાની પણ શક્યતાઓ છે કે કેમ, સાથે સાથે કોઈ મોટું જોખમ છે એ સિવાય અત્યારે જે ભાવોમાં આપણને સુધારો મળ્યો છે ને એમાં પણ ઝડપથી મળેલો સુધારો એટલે શનિવારનો દિવસ, રવિવારનો દિવસ અને ગઈકાલે સોમવારનો દિવસ, તો એની સાથે સાવ સીધા જોડાયેલા કારણો નજીકના તદ ઉપરાંત આપણી સિવાય કયા વિસ્તારના ખેડૂતોને આપણા કરતા પણ અત્યારના દિવસોમાં વધારે લાભ થઈ રહ્યો છે, શેના કારણે? ક્વોલિટીમાં કોઈ ફરક નહીં હોવા છતાં ભાવમાં જે ફરક બની રહ્યો છે એ પણ નોંધપાત્ર છે અને એ નોંધપાત્ર જે ફરક છે એનું જે કારણ છે એ પણ સમજવા જેવું છે. સાથે સાથે અત્યારે હવે આપણી જે કાંઈ ડુંગળી આપણા ખેતરોમાં ઉભેલી છે આના ઉપરનો આપણો જે નિર્ણય કરવાનો થતો હોય એ નિર્ણય કરતા પહેલા આપણે કેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે અને કેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે જ્યારે નિર્ણય કરવાનો હોય ત્યારે કેવો નિર્ણય આપણે કરીએ આપણા ખેતરમાં ઉભેલી ડુંગળી પર, આ મુદ્દો સૌથી અગત્યનો છે. અને તેથી આજના એપિસોડમાં ફરી એક વખત આપણે આપણી ડુંગળીના પાક પર જ ચર્ચા કરીએ છીએ અને આ ખૂબ અગત્યની ચર્ચા છે. એટલે ગઈકાલ પછી આજે ફરી એક વખત આપણે ડુંગળી પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજના આપણા આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી ડુંગળીમાં આવેલો સુધારો ઝડપથી આવ્યો છે, સારો આવ્યો છે અને ગઈકાલના બજાર ભાવની સ્થિતિ આપણે સાંજ સુધીની જોઈએ તો આપણા સ્થાનિક બજારો એટલે કે આપણા સૌરાષ્ટ્રના બંને મુખ્ય બજારો ગોંડલ અને મહુવાનું બજાર, સાથે સાથે તળાજા હોય, ભાવનગર હોય, પાલિતાણા, અમરેલી, કોઈ પણ બજારમાં આપણે સારામાં સારી આપણી નવી ડુંગળીની ઉપજો જે કાંઈ આવી આ ઉપજોને આપણે લગભગ 18 થી 20 રૂપિયા સુધી પહોંચતી ગઈકાલના દિવસે જોઈ. આજના દિવસે પણ બજાર સુધારા તરફ છે. સામાન્ય રૂપમાં આજે પણ અવશ્ય સુધારો બનશે સાંજ સુધીમાં. હવે જે સુધારો બને એ સુધારો એટલે 20 કિલોના હિસાબથી આપણને સામાન્ય રૂપમાં 300 રૂપિયાથી લઈને 500 રૂપિયાની વચ્ચેના ભાવ મળવા માંડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. હવે આ પરિસ્થિતિ એટલે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણી ડુંગળીના વ્યાજબી ભાવનો દરજ્જો આવ્યો. હવે તેજીની શક્યતાઓ કેટલી? તો તેજીની શક્યતાઓ ડુંગળીના પાકમાં ક્યારેક ખૂબ બધી હોય છે અને ક્યારેક બહુ જાજી નથી હોતી. અત્યારે આ સમય દરમિયાન કેવું ચિત્ર છે અને કેવી શક્યતાઓ છે? તો તેજીની શક્યતાઓના કારણો જે કાંઈ છે એના ઉપર આપણે પહેલા અવશ્ય ચર્ચા કરીએ, પણ સાથે સાથે જોખમો જે કાંઈ રહેલા છે આ જોખમો તરફ પણ આપણું ધ્યાન અવશ્ય રહેવું જોઈએ સુધરતા બજાર દરમિયાન. અને અત્યારે જ્યારે બજાર સુધરી રહ્યું છે ત્યારે જો આપણે જોખમો તરફ ધ્યાન ન કરીએ તો ઘણી વખત 5-15 દિવસ પછી આપણે મોટા પાયે છેતરાઈ પણ જતા હોઈએ છીએ. એટલે નહીં છેતરાવા માટે જે જોખમો તરફ આપણે ધ્યાન આપવાનું હોય છે એની પણ ચર્ચા આપણે આજના એપિસોડમાં પાછળના ભાગમાં અવશ્ય કરીશું. પણ સૌ પહેલી ચર્ચા આપણી અત્યારે જે ભાવો છે એમાં વિશેષ સુધારો અને તેજીના દરજ્જા સુધીનો સુધારો બનવાની શક્યતાઓ અને સંભાવનાઓ કઈ બાજુથી છે? તો સૌથી પહેલા એક મુદ્દો કે આ વર્ષે પાછળના લગભગ 1.5 મહિના દરમિયાન આપણો જે કાંઈ ડુંગળીનો પાક અત્યારે તૈયાર થઈને આવવાનો હતો એ પાકના જથ્થામાં બહુ મોટો ફેરફાર આવી ગયો છે. એમાં એક કારણ પાછળનો સૌથી કનડા ગતિવાળો વરસાદ. 10 થી 12 દિવસ કે 15 દિવસ સુધી નિરંતર વરસેલા વરસાદે આપણા ઊભા ડુંગળીના પાકને બહુ મોટું નુકસાન કર્યું છે. પછી એ આપણું ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, તો દરેક જગ્યાએ નુકસાનના હિસાબે સ્થિતિ સમાન રહી હતી.
ત્યાર પછી એ વધારે પડતા નુકસાનના કારણે જે પાક આપણો નવી ડુંગળીનો આવ્યો એ પાકની ક્વોલિટી નબળી આવતી હતી, સામે જૂની ડુંગળીનો જથ્થો પણ બજારમાં ખૂબ મોટા પાયે હતો. એટલે નવેમ્બર મહિનો આખો મોટા ભાગે આપણે જોઈએ તો નબળા બજારના કારણે આપણા ખેડૂત સમુદાયમાં જે માનસિકતા બની એ ત્રણ રાજ્યોમાં એક સમાન રૂપમાં બની, આપણા ગુજરાતમાં, રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં, કે હવે આ ડુંગળી પાસેથી આ વર્ષમાં આપણને વળતર નહીં મળે, એટલે એના ઉપર આપણે ઝડપથી ખેતી કરી નાખીએ અને શિયાળાની સિઝન હજી આપણી પાસે છે ત્યાં આપણે નવું વાવેતર કરી નાખીએ. એટલે આ પ્રકારના વાવેતરના કારણે, વાવેતરની અપેક્ષાના કારણે અને ડુંગળીના ઊભા પાક પાસેથી ભાવોની આશા જ્યારે નહીવત થઈ ગઈ હતી, ત્યારે આ સમયગાળા દરમિયાન બચેલી જે ડુંગળી હતી વરસાદ પછીની, આ ડુંગળીને પણ આપણા ખેડૂત સમુદાય ખેતરમાં દાબી દીધી. પરિણામે અત્યારના સમયમાં જે કાંઈ આવકો થવી જોઈએ આ આવકોમાં મોટા પાયે નિયંત્રણ અત્યારે જ છે. ભાવોમાં જે સુધારો આવ્યો એનું એક કારણ જૂની ડુંગળી ખૂટી ગઈ, બીજું કારણ નવો પાક જે રૂપમાં આવવો જોઈએ એ રૂપમાં ન આવ્યો, સાથે સાથે ક્વોલિટી બહુ સારી સુધરીને આવવા માંડી વાતાવરણના કારણે અને પૂરતો સમય જમીનમાં ડુંગળી રહેવાના કારણે નવી ડુંગળીની ક્વોલિટી જે આવવી જોઈએ એ પ્રમાણે અત્યારના સમય પ્રમાણે આવવા માંડી. એટલે સારી ક્વોલિટી સાથે સાથે જ્યારે સારું બનતું હોય ત્યારે એકાદ બાજુથી ખૂબ સારા વિશેષ સમાચાર પણ આવી જતા હોય છે. અને આ સમયે આવેલા સારા સમાચાર એટલે બાંગ્લાદેશ તરફથી શરૂ થયેલી ખરીદી. હવે બાંગ્લાદેશ તરફથી ખરીદીનો મુદ્દો વિતેલા વર્ષમાં 2 થી 3 વખત ઉભો થયેલો અને એ દરમિયાન આપણી ડુંગળી જવાની શરૂ પણ થયેલી અને એ જતી ડુંગળી જે રૂપમાં આપણા બજારોમાંથી ખરીદાવા માંડી ત્યારે એકાદ 2 દિવસ કે 5 દિવસ ભાવોમાં ઉછાળા પણ આવ્યા, પણ એ ઉછાળા લાંબો સમય માટે ટક્યા નહીં, કારણ કે બાંગ્લાદેશ સાથે વેપાર કરવો એટલે મોટામાં મોટું જોખમ. ક્યારે બાંગ્લાદેશ નિર્ણય ફેરવી નાખે, અગર તો બાંગ્લાદેશની અંદર સ્થિતિ ક્યારે બગડી જાય રાજકીય કારણોસર, કારણ કે તોફાનીઓનો જ દેશ છે, બીજું કઈ છે નહીં ત્યાં, પણ તોફાનીઓને આખરે ખાવા તો જોઈએ છે, એટલા માટે આપણી પાસેથી કંઈ ને કંઈ એમણે ખરીદવું પડે છે. એટલે ડુંગળી ખરીદવાની અત્યારે જ્યારે એમને બહુ મોટી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આપણી પાસેથી ખરીદવાનું શરૂ કર્યું છે અને શરૂ કરેલું જે એમનું ખરીદવાનું છે એની અસર આપણા બજારમાં જે જૂના કારણો અને સ્થાયી કારણો છે એની સાથે જોડાઈ ગઈ. પરિણામે આપણા ભાવમાં સુધારો આપણને જોવા મળ્યો છે. હવે બાંગ્લાદેશ તરફની ખરીદી 2 દિવસમાં કે 5 દિવસમાં કે અઠવાડિયામાં પણ બંધ થઈ જઈ શકે, કારણ કે એના ઉપર કોઈ પણ બાજુથી લાંબા ગાળાનો કે કોઈ મજબૂત ભરોસો આપણે મૂકી શકીએ આ પ્રકારનો બાંગ્લાદેશનો માહોલ નથી. એટલે બાંગ્લાદેશની ખરીદી જેટલા દિવસ આપણને સહકાર આપે એટલા દિવસ આવકાર્ય, પણ આખરે ગમે ત્યારે રાતોરાત અટકી જઈ શકે છે બાંગ્લાદેશની ખરીદી. પણ અત્યારે જે ઊભું થયેલું કારણ સારામાં સારું એટલે બાંગ્લાદેશ તરફથી ખરીદી. હવે બાંગ્લાદેશ તરફથી ખરીદીનો જે કાંઈ લાભ આપણા ગુજરાતને થાય એના કરતા વધારે લાભ થઈ રહ્યો છે અત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતોને, અને એનું જે કારણ છે એ આ બંને રાજ્યોની ભૌગોલિક સ્થિતિ છે. આપણે ત્યાંથી બાંગ્લાદેશમાં ડુંગળીનો પાક પહોંચાડવો હોય કે કોઈ પણ ચીજ વસ્તુ પહોંચાડવી હોય તો મોટા ભાગે ટ્રાન્સપોર્ટેશન જે થાય છે દરિયા માર્ગે નથી થતું. બાંગ્લાદેશ સીધે સીધું જમીની સરહદથી આપણી સાથે જોડાયેલું છે, કારણ કે આપણા જ દેશનો ભૂતકાળનો એક હિસ્સો છે. એટલે અહીંથી જે કાંઈ ત્યાં પાક જાય છે આ તમામ પાક કે કોઈ પણ ચીજ વસ્તુ રોડ રસ્તા મારફત જ જાય છે. એટલે રોડ રસ્તા મારફત અહીંથી બાંગ્લાદેશમાં માલ પહોંચાડતી વખતે આપણે ઢાકાને ડેસ્ટિનેશન પોઈન્ટ ગણીએ તો આપણા ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી ઢાકા માલ પહોંચાડવો છે તો 2400 કિલોમીટર થાય છે, પણ એનું એ જ અંતર મધ્યપ્રદેશમાંથી માલ પહોંચાડવો છે, ખાસ કરીને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આપણે ગણીએ તો લગભગ 600 કિલોમીટર જેટલું અંતર ઘટી જાય છે. અને એ જે ઘટી જતું અંતર છે એ ઘટી જતા અંતરના કારણે 2 થી 3 દિવસનો સમય ઓછો થઈ જાય છે, સાથે સાથે કાટિંગ ઘટવાના કારણે ખર્ચ પણ ઘટી જાય છે. પરિણામે આપણી એક જ ક્વોલિટીની ડુંગળી આપણી અને મધ્યપ્રદેશની કે રાજસ્થાનની ડુંગળી આ ડુંગળીના એક જ ક્વોલિટીના ભાવમાં છેલ્લા 2-3 દિવસ દરમિયાન ખૂબ મોટો ફરક આપણને જોવા મળ્યો. આપણી સારામાં સારી ડુંગળી જે ભાવથી વેચાઈ રહી છે એટલે કે લગભગ 20 રૂપિયા સુધી પહોંચતી આપણે જોઈ, આ જ ક્વોલિટીની ડુંગળી મધ્યપ્રદેશના ખેડૂતોની બાંગ્લાદેશ તરફ જવાની શરૂ થવાના કારણે 23, 24 કે 25 રૂપિયા સુધી વેચાઈ રહી છે. એટલે એમને આ એક વિશેષ લાભ મળ્યો છે, પણ એ લાભની અસર આપણે ત્યાં જે થઈ હોય
એ એવા રૂપમાં થઈ છે કે એમની ડુંગળી જે છે એ બાંગ્લાદેશ તરફ જતી થઈ હોય તો આપણા દેશના બાકીના ભાગો તરફ જતા જથ્થામાં અવશ્ય ઘટાડો આવ્યો અને એ ઘટાડાની અસર નીચે આપણને પણ ભાવોમાં સુધારો મળી રહ્યો છે. એટલે અત્યારે જે આપણને સુધારો મળી રહ્યો છે એ સુધારો સામાન્ય સંજોગોમાં આપણે વિચારીએ તો આવનારા લગભગ 2 અઠવાડિયા સુધી અવશ્ય ટકી રહે એવો માહોલ છે. સાથે સાથે વધારો પણ થવાની સંભાવનાઓ એટલા માટે છે કે નવી ડુંગળીનો પાક અત્યારે જે કાંઈ આવી શકતો હોય એ પાકને ખેડૂતો ઝડપથી નિયંત્રિત કરવા માંડ્યા છે. ખાસ કરીને રાજસ્થાનના ખેડૂતો, મધ્યપ્રદેશના ખેડૂતો અત્યારે નવી ડુંગળી જે પાકીને આવી રહી છે એની ક્વોલિટી જ્યારે સારી આવી રહી છે ત્યારે સારી ક્વોલિટીના કારણે એ લોકો હજી 15 દિવસ કે મહિના દાડા સુધી એને સાચવવાનો એના ઉપર વિશ્વાસ મૂકી શકે એવી ક્વોલિટી આવવાની શરૂ થઈ છે. એટલે ભાવ વધારો શરૂ થયો અને વધતો ભાવ વધારો હજી પણ આગળ વધશે એવી અપેક્ષા જ્યારે ખેડૂત સમુદાયને જાગી છે ત્યારે આ બધા જ વિસ્તારોના ખેડૂતો ધીમે ધીમે આવકો નિયંત્રિત કરવા માંડ્યા છે. એટલે કે બજારની અંદર નવી ડુંગળીની આવકોમાં ગઈકાલે ઘટાડો મોટા પાયે થયો. આજે પણ ઘટાડો સાંભળવા અને જોવા મળી રહ્યો છે. મુખ્ય બજારો જે કાંઈ છે રાજસ્થાનના હોય કે મધ્યપ્રદેશના હોય એટલે નવી ડુંગળીની આવકો ભાવ સુધરવાની સાથે સાથે ઘટવા તરફ જઈ રહી છે. એટલે ઘટતી આવકોના આધારે આગળના દિવસોમાં 1 અઠવાડિયું 2 અઠવાડિયા સુધારો હજી આગળ વધી શકે છે. હવે વિશેષ પ્રમાણમાં જો આપણા તરફથી જથ્થો કપાઈ જાય તો અવશ્ય તેજીના દરજ્જા સુધી પણ આપણી ડુંગળી પહોંચી શકે છે. પણ સામે જોખમો કયા કયા છે એ જોખમો તરફ એક નજર આપણે અવશ્ય નાખવી પડશે. જોખમો જે કાંઈ છે એમાં સૌથી પહેલું ને સૌથી મોટું જોખમ એટલે બાંગ્લાદેશ તરફથી શરૂ થયેલી ખરીદી ગમે ત્યારે અટકી જઈ શકે છે. બીજું જોખમ વધારે ભાવ આગળ વધે તો સરકાર નાફેડ પાસે ડુંગળીનો જથ્થો જે કાંઈ છે એ જથ્થામાંથી બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને વેચ્યા પછી સરકાર પાસે હજી પણ મોટા પાયે નાફેડની ગયા વર્ષની જૂની ડુંગળી સંગ્રહિત પડી છે. એની ક્વોલિટી અવશ્ય બગડેલી હોય છે પણ જ્યારે બજારમાં બહુ ભાવ વધે ત્યારે ખાનાર વર્ગમાંથી જે વર્ગની ખરીદ શક્તિ થોડી ઓછી હોય એવો વર્ગ આખરે બીજા કે ત્રીજા ક્રમના પાકની ખરીદી તરફ વળતો હોય છે અને એ વર્ગ જે વળે એ વર્ગની સંખ્યા મોટી હોય છે અને મોટી સંખ્યા જે હોય છે એ થોડો મોટા પાયે માલ ઉપાડવાનું ઓછું કરે અને બીજી ત્રીજી કે ચોથા ક્રમની ક્વોલિટી ઉપાડવાનું શરૂ કરે અને એમની એ જરૂરિયાત સાચવી લેવા માટે સરકાર પણ ડુંગળીના ભાવથી કાયમ માટે ડરતી રહેતી હોય છે. એટલે ડરતી સરકાર ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે ફરી એક વખત નાફેડના ખટારાઓને મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આપણા ગુજરાત સુધી પણ ઉતારી શકે છે અને નાફેડની ડુંગળી બજારમાં ફરી એક વખત મોટા પ્રમાણમાં દાખલ થાય તો નબળી પણ એ ક્વોલિટીનો જથ્થો આપણા અત્યારના ભાવને અટકાવી શકે છે અને અત્યારના ભાવને થોડા ઘણા પાછળ પણ ખેંચી જઈ શકે છે. એટલે આ 2 જોખમો સૌથી મોટા આપણી સામે છે. હવે આ બંને જોખમોમાંથી સામાન્ય રૂપમાં આપણે બચી જવું હોય તો આપણે શું કરવાનું? તો અત્યારે આપણી ડુંગળી જે કાંઈ છે એમાંથી મોટા ભાગની ડુંગળી આપણી એવી છે કે નવી ડુંગળી આપણે કાંઈ સાચવેલી છે પાછળના દિવસોમાં અને અત્યારે બજારમાં લઈને જઈએ છીએ એવું બહુ ઓછું છે. મોટા ભાગની આપણી ડુંગળી અત્યારે જે આવી રહી છે એ એવી આવી રહી છે કે રોજે રોજ આપણે ખેંચવાની શરૂ કરી હોય, 1-2 દિવસ કે 5 દિવસ આપણે એને ખેતરમાં સુકાવા દઈએ અને માર્કેટ સુધી લઈ જતા હોય એટલે મોટા ભાગે તાજી ડુંગળી આપણે ખેંચાઈ રહી છે અને એની એ જ ખેંચાયેલી ડુંગળી આપણે વેચી રહ્યા છીએ. એટલે અત્યારના સમયમાં જે આપણે ખેંચી રહ્યા છીએ એ ડુંગળી ખેંચવામાં આપણે કાળજી રાખવાની છે. આપણા જે ખેતરોમાં ડુંગળી ઉભેલી છે આ ઉભેલી ડુંગળીને આપણે અત્યારના દિવસોમાં ખેંચવામાં બહુ ઝડપ નહીં કરીએ. જે કાંઈ સારી પાકી ગઈ છે એની અંદર એને આપણે ગાળીને પણ ખેંચી શકીએ છીએ. એટલે ગાળીને ખેંચતા રહીએ. સારી ક્વોલિટી અત્યારે જેટલી મળે છે પછી 30% મળતી હોય, 35% મળતી હોય કે 25% મળતી હોય તો એને આપણે અત્યારે ખેંચી અને અત્યારના બજારના હિસાબથી વેચી શકીએ અને પાછળ જે આપણો પાક ઉભો રહે છે આ પાક 1 અઠવાડિયું કે 2 અઠવાડિયા પછી ફરી વખત પાછો સારી ક્વોલિટીના લેવલ સુધી પહોંચી જઈ શકે છે. એટલે આપણી પાકેલી ડુંગળી ખેતરમાં જે કાંઈ ઊભી છે આ ડુંગળીની સાથે હવે આપણે બહુ સમજદારીથી કામ લેવાનું છે. જેટલી સમજદારીથી આપણે એની સાથે કામ લઈશું એટલા આપણે આગળના સમયમાં પણ ફાયદામાં રહીશું.
સાથે સાથે કાયમ માટે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં એક વાક્ય જે નિરંતર બોલીએ છીએ એ વાક્ય એટલે ક્વોલિટી મેન્ટેન કરવી, એટલે કે આપણી ગુણવત્તાને સંભાળી રાખવી. ડુંગળી હોય કે પાક કોઈ પણ હોય, જેમાં આપણા પ્રયાસોથી આપણે ગુણવત્તા જાળવી શકીએ એમ હોઈએ એમાં ગુણવત્તા જાળવવાનો અવશ્ય પ્રયાસ કરીએ. ડુંગળીમાં પણ જેટલી ગુણવત્તા આપણે બનાવશું એટલો લાભ મળશે, અને જે કાંઈ લાભ હશે એ લાભ આખરે ગુણવત્તામાં જ લાંબા સમય સુધી ટકી રહેશે. આટલું આપણે યાદ રાખવાનું છે મિત્રો. આજના દિવસે ડુંગળીના વર્તમાન બજારમાં જે ખળભળાટ આવ્યો છે એ ખળભળાટને ધ્યાનમાં રાખી અને જે કાંઈ ચર્ચા કરવાની જરૂરી લાગી હોય એ ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી આ ચર્ચા અવશ્ય પહોંચવી જોઈએ, અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે ડુંગળીના પાક પર આજના દિવસે આટલું. જય કિસાન, જય ભારત.